આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોણ છે આરોપી અને શું ઘટના હતી? તારીખ 17/11/2025 ની વહેલી સવાર વાગે 3:28 ઘોડો પીસીઆરને 112 માંથી કોલ મળે છે કે વિજય પાર્ક સોસાયટી ઓપોઝિટ કેપી હાઇટ્સમાં ચોરીનો બનાવ બનેલ છે. જેથી તાત્કાલિક પીસીઆર ઘટના સ્થળે રવાના થઈ ફક્ત 8 મિનિટ એટલે કે 3:36 વાગે ઘટના સ્થળે પહોંચે છે. જ્યાં ફરિયાદી દ્વારા બતાવવામાં આવે છે કે એમના ઘરનું તાળું તૂટી ગયેલ છે, જેથી તેમને ચોરીની શંકા છે. પોલીસ તપાસ કરતા તે મકાનમાંથી એક ચોર અજાણ્યો ઈસમ મળી આવે છે, જેની પૂછતાછ કરતા તે જણાવે છે કે તેની સાથે બીજા બે અન્ય ઈસમો હતા. એક બાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં હતો, અને જે ચોરી કરનાર બીજો ઈસમ હતો અને વોચમાં ઈસમ હતો, તે બંને ચોરી કરેલો મુદ્દામાલ લઈને ભાગી ગયેલ છે. તેને પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરતા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમને લાઈવ ટ્રેક કરવામાં આવ્યા અને જે બીજા બે અન્ય ઈસમો હતા તેમને માટે તાત્કાલિક બીજી ટીમ પોલીસની રવાના થઈ અને માત્ર 1 કલાકની અંદર જ કુંજાડ ગામના બ્રિજ નીચે બે ઈસમો જોવા મળેલ હતા. જેમાં પોલીસ તેમને પકડવા જતા એક ઈસમ ફરાર થઈ ગયેલ, જ્યારે એક ઈસમ પકડાઈ ગયેલ, જેની જોડેથી 13 તોલા સોનું મુદ્દામાલ રિકવર થયેલો હતો. સર, આજે આરોપીઓ જે છે જે પકડાઈ ગયા અને જે ફરાર, એક કોણ છે, કેના રહેવાસી છે, શું બેકગ્રાઉન્ડ છે એ લોકો? આમાં જે બે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ છે જયંતીલાલ સન ઓફ દલ્લાજી દુલ્લાજી અને બીજાનું નામ છે કનિયા સતરમભાઈ મીણા. અને ત્રીજો જે આરોપી જે ભાગી ગયો છે તેનું નામ છે અનિલ કનૈયાજી મીણા. આ ત્રણેય આરોપીઓ સરાડા ઉદયપુર ગામના છે, જેમાંથી જયંતીલાલ છે એ સરદારનગરમાં લિફ્ટના રિપેરિંગનું કામકાજ કરે છે, જ્યારે કનિયા અને અનિલ એ પોતાના મૂળ ગામ સરાડા પર કડિયાનું મજૂરી કામ કરે છે. ચોરીનો પ્લાન કોનો હતો, માસ્ટરમાઇન્ડ કોણ છે અને કેવી રીતના લોકોએ ચોરીને અંજામ આપ્યો? જે મુખ્ય જે આમાં માસ્ટરમાઇન્ડ છે તે અનિલ કનૈયાજી મીણા છે. તેની અગાઉ પણ 2 ગુના નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીના દાખલ થયેલા છે અને તેણે આ સમગ્ર પ્લાન ઘડી કાઢ્યો હતો. આમની એમો મુખ્ય એમ હતી કે ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવાનો અને ફક્ત સોનાના દાગીના જ ચોરી કરવાના. તેઓ ચાંદીના દાગીના ચોરી કરતા નથી. શું તપાસમાં શું આવ્યું? શા માટે ચોરીને આ લોકો શું કરતા હતા? પૈસા ચોરીને શું કરતા? આ લોકોએ પોતાની જરૂરિયાત માટે પૈસાની જરૂરિયાત હતી અને મજૂરી કામ કરતા હોય એટલે તંગીમાં રહેતા હોય, એમાં માટે એ લોકો પૈસાની જરૂરિયાત બાબતે